ટીકા. જે પોતે પોતાથી જ સિદ્ધ હોવાથી સ્વયંસિદ્ધ પરમાત્મા છે. એ કોઈથી એની ઉત્પત્તિ થાય ને કોઈનો નાશ થાય તો એ નાશ થઈ જાય એમ છે નહીં. નિરપેક્ષ તત્વ છે, સાપેક્ષ તત્વ નથી. અરે પરથી તો નિરપેક્ષ છે પણ પર્યાયોથી નિરપેક્ષ છે. એમાં અહીંયા કેવું છે? અંદર પરમાત્મા આવો બિરાજમાન છે એને જો એકવાર જો. પર્યાયને જોવાની ને પર્યાયને સ્થાપના કરવાની ને પર્યાય છે કે નહીં ને એને કોણ કરે છે ને કર્મકૃત છે કે જીવકૃત છે કે પર્યાયકૃત છે. પર્યાય એ ત્રણને વાતને છોડી દે તું, હવે રહેવા દે. ઘણું કહ્યું તે, ઘણું વાંચ્યું, ઘણો અભ્યાસ તે કરી લીધું, અમને ખબર છે. પણ એક વાત રહી ગઈ છે, તારા ખ્યાલમાં નથી આવતી. એ વાત મારે કહેવી છે. જે પોતે પોતાથી શોધવાથી નિરપેક્ષ તત્વ છે, કોઈથી ઉત્પન્ન થયો નહીં હોવાથી, કોઈ કારણની એની જરૂર નથી. એની હયાતી માટે, અનાદિ અનંત રહેવા માટે કોઈની એની જરૂર નથી. પરમાત્મા છે, પરમાત્માને કોની જરૂર હોય? અનાદિ સત્તારૂપ છે, અનાદિ અનંત છે, કદી વિનાશ પામતો નહીં હોવાથી અનંત છે. આ પ્રમત્ત પરમત દશાઓ તો ક્ષણિક નાશવાન, એક સમયનું જેનું આયુષ છે અને સાપેક્ષ છે. ખરેખર તો એ અજીવનો વિસ્તાર છે, જીવનો વિસ્તાર એ નથી. બધું આ શાસ્ત્રમાં છે. કઈ મારા ઘરની વાત કરું છું એમ નહીં સમજતા. બધા આધારો મારી પાસે છે. અજીવને જીવ માની બેઠો છે. જો સૂક્ષ્મ દ્રષ્ટિથી જો તો આ બધા આત્મા સિવાયના જેટલા ભાવો છે અજીવ અધિકારમાં એને બધાને છેડે અજીવ નાખ્યા છે. વિનાશ પામતો નહીં હોવાથી અનંત છે, અનાદિ અનંત. નિત્ય ઉદ્યોત રૂપ હોવાથી ક્ષણિક નથી. હંમેશા એ પ્રગટ છે પરમાત્મા. પરમાત્મા પ્રગટ ન થાય, પર્યાય પ્રગટ થાય ને અસ્ત થાય. ઉદય અસ્તના ધર્મો પર્યાયમાં છે, પણ પરમાત્મા એ પ્રગટ થાય ને પછી અસ્ત થઈ જાય એવું એમાં નથી. એ તો છે ને છે, નિત્ય હંમેશા ત્રિકાળ ઉદ્યોત રૂપ પ્રગટ છે ને છે જ. નિત્ય ઉદ્યોત રૂપ છે એમ. કેવળ જ્ઞાન છે પણ અનિત્ય ઉદ્યોત રૂપ છે. કેવળ જ્ઞાન તો છે એ પ્રકાશ રૂપ છે. ઉદ્યોત રૂપ હોવાથી ક્ષણિક નથી. ધ્રુવ છે, ધ્રુવ પરમાત્મા અને સ્પષ્ટ પ્રકાશમાન જ્યોતિ છે. પ્રત્યક્ષ આત્મા, પરોક્ષ નથી. કે કેમ દેખાતો નથી કે તું દેખતો નથી. એ તો તને દેખાઈ રહ્યો છે ખરેખર તો બાળગોપાળ સૌને, પણ તું અહીંયા નજર નથી કરતો, પર્યાય ઉપર નજર કરે છે. પર્યાય ઉપર નજર કરતા તને પરદ્રવ્ય લક્ષમાં આવશે, સ્વદ્રવ્ય લક્ષમાં નહીં આવે. અરે આત્માનો ઉપયોગ લક્ષણ છે અને એ ઉપયોગ લક્ષણ તો લક્ષને પ્રસિદ્ધ કરે છે ભાઈ, અલક્ષને પ્રસિદ્ધ ન કરે. કે ઉપયોગ રાગને ન જાણે કે ના, ઉપયોગ આઠકર્મ ન જાણે કે ના, લોકાલોકને ન જાણે કે ના. લક્ષણ કેનું છે? એ જ્ઞાયકનું લક્ષણ છે. લક્ષણ હંમેશા લક્ષને પ્રસિદ્ધ કરે, અલક્ષને પ્રસિદ્ધ ન કરે. શાક ખારું થઈ ગયું તો ખારાપણાનું લક્ષણ તો નિમકનું, મીઠાનું છે. તો ખારાપણું તો મીઠાને જાહેર કરે છે કે શાકને? એ તો મીઠાને જાહેર કરે છે. એમ ઉપયોગ લક્ષણ છે, જેનું લક્ષણ છે, જેનું એટલે આત્માનું લક્ષણ છે તો એને પ્રસિદ્ધ કરે જ છે. ઉત્પાદ થઈને
એ જ્ઞાયકને પ્રસિદ્ધ કરે છે. તારું લક્ષ્ય ત્યાં નથી. ઉત્પાદ પરને પ્રસિદ્ધ કરીને વ્યય નથી થતું. ઉપયોગ રાગને ને શરીરને લોકાલોકને પ્રગટ કરીને વ્યય નથી થતું. ઉપયોગ નાયકને પ્રગટ કરી વ્યય થઈ ફરી ફરીને એને ઉપયોગ ફરી ફરીને ઉત્પન્ન થઈ પ્રગટ થઈને વ્યય થાય, ઉત્પન્ન થઈને પ્રગટ થઈને વ્યય થાય. એટલે 17મી 18મી ગાથામાં કહ્યું કે આ બાળ ગોપાળ સૌને સદાકાળ હંમેશા એક સમયનો આતરો પીડ્યા વિના અનુભૂતિ સ્વરૂપ એટલે જ્ઞાન સ્વરૂપ આત્મા નિરંતર અનુભવમાં આવે છે. અનુભવમાં આવે છે એટલે કે જણાય છે એમ, વેદનમાં નથી આવતું. વેદન તો લક્ષ કરે તો આનંદ વેદન આવે ને પ્રત્યક્ષ થાય. જીવ વસ્તુ ચેતના લક્ષણથી જીવને જાણે છે એવું પણ એક અનુમાન છે. કળશ ટીકામાં લીધું છે. ખ્યાલમાં આવી જાય છે અનુભવ પહેલા. માનસિક જ્ઞાનમાં પણ કોઈ અપૂર્વ નિર્ણય જેવો પદાર્થ છે આત્માનો એવો નિર્ણય પહેલા થઈ જાય છે અને પછી એને અનુભવ પણ થાય છે. એટલે લક્ષણ લક્ષને પ્રસિદ્ધ કરે છે, અલક્ષને પ્રસિદ્ધ કરતું નથી. અને એ ઉપયોગનો દુરુપયોગી કર્યો કે મને આ જણાય છે, આ જણાય છે, આ જણાય છે, આ જણાય છે, આ પર પદાર્થની પ્રસિદ્ધિના કારણો છે ઇન્દ્રિય જ્ઞાન. તો એ ઉપયોગનો આખો કન્વર્ટ થઈને ઇન્દ્રિય જ્ઞાન થઈને પરને પ્રસિદ્ધ કર્યા કરે છે અને પરને એમાં એકત્વ કરે છે. ઇન્દ્રિય જ્ઞાન જેને જાણે એમાં એકત્વ કરે ને અતિન્દ્રિય જ્ઞાન આત્માને જાણે તો એમાં એકત્વ કરે. એકત્વ રૂપે જાણે ને એકત્વ રૂપે પરણમે પણ ખરો. બીજી ગાથામાં લીધું છે આ સ્વસમય ને પર સમયમાં. અપૂર્વ વાત છે. સમયસારની કોઈ અચિંત્ય ભાગવતી શાસ્ત્ર બહાર આવ્યું છે. એવો જ એક નાયક એક ભાવ છે. ઇન્ટુ કોમા કરીને એક કયું ભાવ છે તે હવે સંસારની અવસ્થામાં એટલે સંસારની અવસ્થા છે મિથ્યાત્વાદી એ સંસારની અવસ્થા કહેવાય. પરિણામ એ પરિણામનું નામ જ સંસાર છે. રાગે રૂપે પરિણમે છે એ રાગની પર્યાયનું નામ જ સંસાર છે. સંસારની અવસ્થામાં અનાદિ બંધ પર્યાયની નિરૂપણાથી અપેક્ષાથી અનાદિકાળથી પર્યાયની સાથે કર્મનો બંધ છે. દ્રવ્ય તો અબંધ રહે છે એ વખતે. એક સમય માત્ર પણ ભગવાન આત્માને ભાવ કર્મનો બંધ થતો નથી, થયો નથી ને થવાનો નથી. માથા પછાડીને મરી જાય તોય વસ્તુ પોતાના સ્વભાવને છોડશે નહીં. તારું અજ્ઞાન થઈ જશે. કર્મનો બંધ એને થતો નથી. એ તો મુક્ત પરમાત્મા છે, અબંધ સ્વભાવી છે. સંસારની અવસ્થામાં અનાદિ બંધ પર્યાયની અપેક્ષાથી ક્ષીરની જેમ પાણી ને દૂધ એક વાસણમાં વર્તનમાં રહેલા છે, એક ક્ષેત્રાવગા સંબંધ છે એનો. એનો સંયોગ સંબંધ નથી, એક ક્ષેત્રાવગા સંબંધ છે. પર્યાયનો સંયોગ સંબંધ છે, જ્ઞાનનો તાદાત્મ્ય સંબંધ છે, રાગનો સંયોગ સંબંધ છે. આ તો એક ક્ષેત્ર બે પદાર્થ જુદા કયા ને, ક્ષીર અને નીર બે પદાર્થ જુદા છે. એવો એક કર્મની સાથે અનાદિકાળનો એને દ્રવ્ય બંધ છે. પણ એ દ્રવ્ય બંધ કર્મ વર્ગણાની સાથે બંધાયેલા છે. પરમાણુ આત્માની સાથે બંધ છે નહીં એને. અને બંધાય છે ત્યારે આત્મામાં નિમિત્ત છે નહીં. ભગવાન આત્માના નિમિત્તે કર્મનો બંધ
ત્રણ કાળમાં કોઈને કદી થાય નહીં ને થાય તો એ છૂટે નહીં. કદાચ આત્માના કારણે નિમિત્ત થઈ જાય અને બંધ થાય કર્મનો, એક સમય નિમિત્ત થાય તો કર્મનો બંધ થાય જ, છૂટે જ નહીં. 8 કર્મથી રહિત કેદી થાય? માટે બંધાવું એનો સ્વભાવ નથી. બંધાવું સ્વભાવ નથી એટલે મુકાવું સ્વભાવ નથી. એ તો મુક્ત છે અનાદિ અનંત. વસ્તુને ક્યાં બંધ છે? પર્યાયમાં બંધ છે, ભાવબંધ પણ છે, એના નિમિત્તે કર્મનો બંધ પણ થાય. એ બધી વાતો છે, પણ એ વાત નાયક ભાવમાં નથી ક્યાંય. બહારમાં બધું છે, અંદરમાં કાંઈ નથી ભાઈ. કચરો કાંઈ અંદરમાં નથી, તો પવિત્ર પરમાત્મા બિરાજમાન છે. શિરડીની જેમ કર્મ પૂતગલો સાથે એકરૂપ હોવા છતાં, જો કર્મ પૂતગલો કહે ને, ભાવ કર્મ નહીં, કર્મ પૂતગલો કહે, બે પદાર્થ ભિન્ન છે ને શિરડી એની માફક. આમ હોવા છતાં હવે જો કર્મનો બંધ છે, કર્મનો ઉદય આવે છે, કર્મના ઉદયમાં સંસારી જીવ જોડાય છે, અને કર્મના ઉદયમાં જોડાતા શુભાશુભ ભાવ પર્યાયમાં થાય છે, અને શુભાશુભ ભાવનું નિમિત્ત પામીને નવી પુનઃ પ્રકૃતિ પાપ પ્રકૃતિનો આવાગમન બંધ પણ થાય છે. આ બધી વાત 2 લીટીમાં લખી છે. એ આપણે હમણાં જોઈએ લખી છે, એનો આપણે વિસ્તાર કરશું કે દ્રવ્ય સ્વભાવની અપેક્ષાથી જો તો જોવામાં આવે તો દુરંત કસાઈ ચક્રના ઉદયની, કસાઈ સમૂહના અપાર ઉદયોની વિચિત્રના અનેકતા, વિચિત્રના વિશે પ્રવર્તા જે પુણ્ય પાપને ઉત્પન્ન કરનારા, પુણ્ય પાપની નવી પ્રકૃતિ ઉત્પન્ન થાય છે, એને ઉત્પન્ન થવામાં નિમિત્ત કારણ કોણ છે? ઉપાદાન કારણ તો પુણ્ય પાપની પ્રકૃતિ પોતાની છે. એની યોગ્યતાથી પુણ્ય પાપની પ્રકૃતિ, એના અનુભાગ સ્થિતિ બધું એનાથી થાય છે. આત્માથી તો નહીં, પણ એનાથી થાય છે. પણ એમાં નિમિત્ત કારણ કોણ છે? કે કર્મના ઉદયમાં જોડાતા શુભાશુભ ભાવ થાય પર્યાયમાં, પ્રવર્તાજી પુણ્ય પાપને ઉત્પન્ન કરનાર સમસ્ત અનેક રૂપ શુભ અશુભ ભાવો થાય છે. શુભાશુભ ભાવ જૂના કર્મના ઉદયમાં જોડાય છે, ભાવ કર્મ પર્યાયમાં થાય છે શુભાશુભ. એના નિમિત્તે નવી પુણ્ય પાપની પ્રકૃતિ બંધ થાય છે. એ બધી વાત સાચી છે, જૂઠી નથી, વાત સાચી છે. બહારની વાત બહારમાં સાચી છે, અંદર જોતો એ વાત 100% જૂઠી છે. કથનચિત સાચી છે એમ નહીં. મરી ગયો કથનચિતમાં, શાદવાદમાં, અનેકાંતમાં. અનેકાંતમાંથી એકાંત કાઢી શીખો નહીં. બહારની સાચી વાતને સ્વીકારી લીધી, અંદરની સાચી વાતને સ્વીકારી લીધી. અંદરમાં શુભાશુભ ભાવ થાય છે ને, એના નિમિત્તે નવી પુણ્ય પાપની પ્રકૃતિ બંધ થાય છે. પણ હવે કે છે કે શુભાશુભ ભાવ થાય છે, એ વાત હવે મહત્વની આવે છે કે શુભાશુભ ભાવ થાય છે તો પણ એના સ્વભાવે પરિણમતો નથી. ઉદય ભાવ રૂપે આત્મા પારણાની ભાવ પરિણમે છે તો જડ થઈ જાય એમ કે છે એમના. આ તો સમયસાર છે, દ્રવ્યાનો યોગનો ઉત્કૃષ્ટ ગ્રંથ. આપણા ભાગમાં આપણે તો સ્થાનકવાસી, આપણે લોટરી લાગી ગયો. શું? હા, બધા લાગી, બધા માટે. હા. ચક્રવર્તીના પુણ્ય કરતા પણ પુણ્ય વધી જાય ત્યારે હજી કુંદ ભગવાનની વાણી કાન ઉપર આવે. હજી વાણી હો. હા, પછી એનો ભાવ પકડે ને પ્રયોગ કરે ને અનુભવ કરે, એ એના પુરુષાર્થની વાત છે. ઉત્પન્ન કરનાર સમસ્ત અનેક રૂપ શુભ ભાવ તેમના સ્વભાવે પરિણમતો નથી.
શુભાશુભ ભાવ થાય છે એમ રાખ્યું, અને એના નિમિત્તે પુણ્ય પાપની પ્રકૃતિ બંધ થાય છે એ પણ સિદ્ધ કર્યું. કોઈ વાતને છોડતા નથી. નિષેધ કરવા માટે જ્ઞાન કરાવે છે. શું કહ્યું? આ વ્યવહારનું જ્ઞાન શા માટે કરાવતા આવે છે? વ્યવહારની વાત તો ઠેક ઠેકાણે શાસ્ત્રમાં છે. જીનવાણી દ્વિનય આશ્રિત છે. એકાંતે નિશ્ચયની વાત કરે ને વ્યવહારની વાત ન કરે એમ નથી. વ્યવહારની વાત તો વધારે કરે, નિશ્ચયની વાત તો થોડી આવે. પણ વ્યવહાર શા માટે દર્શાવ્યો છે? કે નિષેધ કરવા માટે. એમને નિષેધ નહીં થાય, નિશ્ચય નહીં વડે નિષેધ થશે. એમને મધ્યથી તું કહે કે રાગ મારામાં નથી ને રાગ ઉદ્ગલના પરિણામ છે ને દુઃખ મારામાં નથી, એટલે પણ સુખ સ્વભાવ આત્માને જોયા વિના દુઃખ મારામાં નથી. શું અધરથી વાત કરે છે? પેલા અંદર જો ને. હા, શુભ અશુભ ભાવો તેમના સ્વભાવે પરિણમતો નથી. હા, જ્ઞાયક ભાવ એ જડ ભાવ કયો શુભાશુભ મેં? આમાં લખ્યું છે, જયચંદ પંડિત નું છે આ કરેલું. આ કઈ હિંમતભાઈ ના નથી અનુવાદ, એનું અનુવાદ ઓલે કરેલું, એનું ગુજરાતી છે. જ્ઞાયક ભાવ થી જડ ભાવ રૂપ થતો નથી. જડ કેમ કયો શુભાશુભ ભાવને? કે પોતાને જાણતો નથી ને પરને પણ જાણતો નથી. આંધળો છે શુભાશુભ ભાવ. આ કુળતાને ઉત્પન્ન કરનારા છે ભાઈ. એ આત્મા, ભગવાન આત્મા દયાના પરિણામ થાય ખરા, સાંભળવાના પરિણામ, દેશના લબ્ધિના પરિણામ સાંભળે. ઇન્દ્રિય જ્ઞાન, આત્મા સાંભળતો નથી, ધ્યાન રાખજો. પીસડિયા ભાઈ કે આમાં આ તો પર્યુષણ પર્વ છે ને, હે તો ઊંચો માલ હોય ને. આ તો હવે ઘણું સાંભળ્યું, બધું આવી ગયું, નથી આવી ગયું એમને બધું આવી ગયું. હવે પછી આયુષ્ય મોટા થતા ગયા ત્વરાએ કામ કરવું જોઈએ ને. જ્ઞાયક ભાવથી જડ ભાવ રૂપ થતો નથી. હા, જડ ભાવ કયા? શુભાશુભ ભાવને, જેને તું ધર્મ માને છે. હા, શુભ ભાવ કરીએ કઈ દયા, દાન, કરુણા, કોમળતા, જાત્રા, ભક્તિ. હા ભાઈ, હોય જ્ઞાનીને પણ શુભ ભાવ આવે છે, પણ એ શુભ ભાવને પોતાનું સ્વભાવ માનતો નથી અને એ ધર્મનું સાધન માનતો નથી. અરે પરંપરા તો કયો કે ના એમ છે નહીં, એમ છે નહીં. હા, રાગ પરંપરા એ રાગ કરતા કરતા વિતરાગ ભાવ પ્રગટ થાય એમ છે નહીં બાપુ. હા, તેથી પ્રમત પણ નથી ને અપ્રમત પણ નથી. તેજ, હવે કે છે તેજ, એવું જ્ઞાયકનું સ્વરૂપ તેજ સમસ્ત અન્ય દ્રવ્યના ભાવોથી ભિન્નપણે ઉપાસવામાં આવતો શુદ્ધ કહેવાય છે. આ લીટીમાં મર્મ છે થોડો. પોતાના પરિણામમાં રાગ થાય છે, એનાથી ભિન્ન પડીને આત્માનો અનુભવ કરવો એમ નથી કહ્યું. નૈમિતિક ભાવ થાય ને નિમિત્ત ઓલું કર્મનું ઉદય, અહીંયા નૈમિતિક એ પ્રભાવ કહેવાય, ફરજનો ભાવ કહેવાય. એનાથી ભિન્ન આત્માને ઉપાસના કરવી એમ ન કહ્યું. પણ સમસ્ત અન્ય દ્રવ્યના ભાવોથી આ રાગ, દ્વેષ, ગુણસ્થાન, માર્ગના સ્થાન બધા અન્ય દ્રવ્યના ભાવો છે. એટલે કે એમાં તું જોડાઈશ માં, એની સત્તામાં છે. રાગ બે જગ્યાએ થાય ત્યાં સુધી બે જગ્યાએ થાય છે. સંગ ને અસંગ ને આશરો બે પ્રકારના છે. એક નિમિત્તમાં રાગ થાય છે, અને જો જોડાય તો ક્ષણિક ઉપાદાનનો આ રાગ થાય, પણ આત્મામાં તો નહીં. એટલી જુદા રહી ગઈ છે અજ્ઞાન દશામાં પણ. અજ્ઞાન દશામાં રાગ અને આત્માનું એકત્વ થતું નથી. એકત્વ થાય તો જડ થઈ જાય આત્મા. રાગ ને આત્મા ત્રણેય કાળ ભિન્ન જ રહે છે અંદરમાં.
એટલી તો જુદા અંદર છે જ. માને તો સમ્યક દર્શન થઈ જાય. બાકી આવે ઘણું શાસ્ત્રમાં. જ્યારે આત્મા શુભ ભાવે પ્રણમે તકાલમ, એ શુભ ભાવ રૂપે છે. અશુભ ભાવે પ્રણમે તકાલમ, તે સમયે અશુભ રૂપ છે આત્મા. શુદ્ધ રૂપે બધું ઘણું આવે, પાર વગરનું આવે. કહું ભાઈ પડી બધું એમાંથી, અટપટી વાતમાંથી માલ કાઢીને નીકળી જાય કોક વિરલો, બાકી અટકી જાય એમાં. અન્ય અન્ય દ્રવ્યોના ભાવો, જીવના ભાવો નથી. આ રાગ દ્વેષ મોહ ઇન્દ્રિય જ્ઞાન એ જીવનો ભાવ નથી, અન્ય દ્રવ્યનો ભાવ છે. ઇન્દ્રિય જ્ઞાન છે જ્ઞેયનો ભાવ છે. રાગાદી કર્મનો ભાવ છે. એની સત્તામાં થાય છે, અહીંયા આવતા જ નથી. અન્ય ઠેકાણે થતા ભાવો, નિમિત્તના ભાવો નિમિત્તમાં છે, પણ જ્ઞાયકમાં તો આવતા નથી. પણ જ્ઞાયકમાં એક ઉપયોગ પ્રગટ થાય છે. એ ઉપયોગમાં પણ ઉપયોગ જ છે. ઉપયોગમાં એ પૂતગલના ભાવ આવતા. અહીંયા ક્રોધ થઈ જાય તો ઉપયોગમાં ક્રોધ આવે ના આવે એક પ્રકાર, પણ ક્રોધમાં થાય છે. ક્રોધ નામનું પૂતગલ દ્રવ્ય છે, એનો અનુભાગ છે. કે એનો અનુભાગ ક્યાંથી આવ્યો? એમાં ક્યાંથી આવ્યો ક્રોધ? ક્રોધ તો આત્મામાં થાય, દ્રવ્ય કર્મમાં ક્રોધ થાય. કે હા, આવ્યો ક્યાંથી? એનો ખુલાસો કળશ ટીકામાં ત્રીજી કળશમાં કર્યો છે ને. પૂર્વે અજ્ઞાન ભાવે પરિણમો હતો, એનો નિમિત્ત પામીને એનો અનુભાગ રૂપે એ પરમાણુ બંધાણા છે. અને ઉદયકાળ આવે, બધા કાળે આવે, ઉદયમાં આવે છે. અને જો જોડાય, રાગમાં જોડાય તો રાગ થાય. જ્ઞાન આત્મામાં જોડાય તો રાગ ક્યાં થાય? હા 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 હા. ઉદય કહેતો નથી કે તું મારી સામે જો. અને જ્ઞાન પણ ઉદયની સન્મુખ થતું સન્મુખ થાય છે. ઇન્દ્રિય જ્ઞાન થાય છે. આત્માનું જ્ઞાન પરને જાણતું જ નથી. આ કુંદ ભગવાનની ધ્યાન છે. અનાદિ ભૂતકાળમાં આત્માના જ્ઞાને પરને જાણ્યું કે નહીં? ના. અત્યારે જાણે છે કે ના? ભવિષ્ય જાણશે કે ના? હા હા હા. એક ચમત્કારિક વાત છે, બહુ ઊંચા પ્રકારની. શાસ્ત્રોમાં છે, બધી છેટિકામાં છે, બીજી ઘણી જગ્યાએ છે, દસકથામાં છે. ધ્યાન ખેંચાવવું જોઈએ. ધ્યાન ન ખેંચાય ત્યાં સુધી એને પરને હું જાણું છું એવું શલ્ય રહેતા ઇન્દ્રિય જ્ઞાનનો જન્મ થાય છે. અને અતિન્દ્રિય જ્ઞાન સમય સમયે અસ્ત થઈ જાય છે. સમયનો હિસાબ છે આ. એ આપણે લેશું હમણાં, બીજા પારામાં આવશે ને ત્યારે લેશું. જ્ઞાયકાર અવસ્થા આવશે ને ત્યારે વધારે ખુલાસો એને કરશું. અન્ય દ્રવ્યના ભાવોથી ભિન્નપણે ઉપાસવામાં આવતું શુદ્ધ કહેવાય છે. હવે એ ઉપાસના કેમ કરવી? આરાધના કેમ કરવી? પર્યુષણ પર્વ છે ને, આરાધનાના દિવસો છે ને, એ ભગવાન પરમાત્માની આરાધના ઉપાસના કેમ કરવી? બે પ્રશ્ન પૂછ્યા છે, એમાં એક પ્રશ્નનો ઉત્તર આપી દીધો. હવે એ આત્મા કેમ જણાય એનો ઉત્તર હવે આપશે. સમજી ગયા? અને આજે પોણો કલાક જ લેવું છે, પછી કાલ કદાચ ઠીક હશે તો કલાક તંદુરસ્તી બરાબર. શું કરીએ તો શું થાય? કઈ વાંધો નહીં. અને એક જ વખત રહેશે 3 થી 4 રોજ, સવારે નહીં કઈ. પેલા વિચારો તો 10:30 હવાઈ ગયા.